હૃદયસમા અખબાર કચ્છ મિત્રના 80મા વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે આજે મા આશાપુરાના ચરણોમાં આજનો અંક ધરવામાં આવ્યો છે અને કચ્છની સુખાકારી માટે પ્રાર્થના કરી છે. સર્વે કચ્છીઓની મનોકામના પૂર્ણ થાય તે માટે મા સમક્ષ પ્રાર્થના કચ્છ મિત્રો દ્વારા કરવામાં આવી છે. મઠ જાગીરના અધ્યક્ષ રાજા બાવા યોગેન્દ્રસિંહજી, મઠના મંદિરના ભુવા ચૌહાણ પરિવાર તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી છે. સાથે યાત્રિકો દ્વારા કચ્છ મિત્રને શુભકામનાઓ આપવામાં આવી છે. ગિરીશ જોશી, કચ્છ મિત્ર, માતાના મઠ. કચ્છ મિત્ર જે ખરેખર પત્ર નથી પણ મિત્ર છે કચ્છના, એમના 80મા જન્મદિવસ નિમિત્તે કચ્છ મિત્ર ગાંધીધામ કચેરી ખાતે સમગ્ર પાર્ટી પરિવાર સાથે ઉજવણીમાં સહભાગિતા કરી હું સમગ્ર કચ્છ મિત્ર પરિવારને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભકામનાઓ પાઠવું છું. એક પત્ર કાર્ય કરતા જ હોય, દરેક સમાચાર લોકો સુધી પહોંચાડતા હોય, પરંતુ વિશેષ રૂપે અભિનંદન એટલા માટે મારે આપવા છે કે કચ્છ મિત્ર એક એવું પત્ર છે, એક એવી સંસ્થા છે જ્યાં દરેક લોકો સાથે મળી ને ફક્ત એક કાર્ય સમાચાર પહોંચાડવા પૂરતું જ નહીં, પરંતુ કચ્છના લોકોના સહભાગિતા, એમના વિકાસના કાર્યોમાં સહભાગિતા થઈએ, જળ સંચય માટેની વાત હોય, અલગ અલગ કાર્યો થકી લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કચ્છ મિત્ર પરિવાર હંમેશા કરતું હોય અને કઈ રીતે વિવિધ કાર્યક્રમો થકી લોકો સાથે મળી અને કાર્યક્રમો કરવાના થતા હોય, મહિલાઓના સર્વાંગી વિકાસ માટેની વાત હોય, એ દરેક કાર્યોમાં સહભાગિતા કચ્છ મિત્ર પરિવાર કરે છે. હું ખરેખર એમને અભિનંદન પણ આપું છું, આભાર પણ વ્યક્ત કરું છું અને ફરી એકવાર એમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે આવનારા સમયમાં કચ્છ મિત્ર પરિવાર જેમ ગાંધીધામના વિકાસની ગાથામાં પણ એમનો અમૂલ્ય સહભાગિતા રહેતી હોય છે, એમના સહભાગિતા થકી ગાંધીધામની વિકાસની ગાથા પણ આવી જ રીતે અવિરત પણ આગળ વધતી રહે. આજે આપણા કચ્છ મિત્રને જ્યારે 80 વર્ષ થઈ રહ્યા છે તો એમને આપણે તમામ લોકો શુભકામના કહેવા માટે આજે અહીંયા ભેગા થયા છીએ. આપણા પ્રોગ્રામમાં આપણા વડીલ અને એક કચ્છ કાર્યાલય તરીકે અને તેમને એવોર્ડ મેળવ્યો છે એવા નારાયણભાઈ જોશી, તેમજ આપણા શાસ્ત્રીજી કથાકાર એવા કિરણ મહારાજ, અને આ જે કચ્છ મંત્રીના મંત્રી છે નગરના એવા છગનભાઈ, અમારા નગરપતિ એવા વસંતભાઈ, આપણે તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ અજીતભાઈ, અમારા તમામ સંસ્થાથી જોડાયેલો અને ખૂબ સેવાભાવી એવા લાલજીભાઈ, મોહનભાઈ, કાંજીભાઈ અને રાજેશભાઈ, અમારા મહામંત્રી શ્રી હરીશભાઈ, તેમજ ઉમેશભાઈ, લક્ષ્મણસિંહભાઈ, તેમજ બાપભાઈ, સુરેશભાઈ, ભરતભાઈ, કાંજી દાદા, નંદીબેન, શામસીભાઈ, દયાભાઈ, વેપારી મંડળના અગ્રણી
એવા હીરાલાલભાઈ, નીતુબાભાઈ ભાઈ, મહારાજશ્રી, તેમજ આપણા ભાઈ નિકેશભાઈ, અમરભાઈ, નવીનભાઈ, નીતિનભાઈ, તમામ નાના મોટા વડીલો, મિત્રો, ભાઈઓ. કચ્છ મિત્ર એક જાગૃત પત્ર અને કચ્છ માટે શું કરવું, કચ્છમાં સરકારમાં રજૂઆત કરવી, કાંઈ આપણી અધુરાશ હોય તો આ ક્યાં સુધી કરશો, કરવા માગો છો કે નથી કરવા માગતા, નર્મદાનું પાણી હોય, રોડ હોય, કાંઈ પણ જે અગત્યના આપણા બોર્ડરના પ્રશ્ન હોય, કોઈ પણ પ્રશ્ન અગત્યના કચ્છના હોય તો એ કચ્છ મિત્રના તંત્રી દ્વારા અને એમના જે ટ્રસ્ટીઓ છે એના દ્વારા કાયમ સરકારમાં પણ રજૂઆત થાય. એના સિવાય મુંબઈ સુધી જોઈ અને દાતાઓ ગોતી પાણીના રિચાર્જિંગના કામ કેમ થાય, આપણે આરોગ્યના કામ થાય, પશુઓ માટે કેમ કામ થાય, એટલે તમામ લેવલે કચ્છ મિત્ર ખૂબ જ જેને કે કચ્છના મિત્ર, એટલે મિત્ર ખરેખર તે જે કહેવાય એ કરીને બતાવે છે અને ખૂબ જ કાર્ય સારા કરી રહ્યા છે. તો અમારી ખૂબ ખૂબ શુભકામના છે. હજી પણ આપણા કચ્છના જે હજી ખૂબતી કર્યું છે એનો અવાજ ઉઠાવે અને જે કામ થયા છે એના સરકારને અભિનંદન પણ આપે અને વધારે આ લોકો વચ્ચે રહી અને લોકોના અવાજ પ્રજા વચ્ચે મૂકે એવી અમારી એમને રજૂઆત અને શુભકામના છે. ખૂબ ખૂબ આભાર. મિત્ર સવારના જોઈએ, મારો તો કચ્છ મિત્ર સાથે વર્ષોથી સંબંધ છે. છગનભાઈ અને કચ્છ મિત્રના પ્રતિનિધિઓની સ્થાનિકમાં સારી સેવા છે. સોશિયલ મીડિયાના જમાનામાં પ્રિન્ટ મીડિયાને ટકાવી રાખવામાં કચ્છ મિત્રનો મોટો ફાળો છે. આપ સૌના દર્શનથી ધન્ય થયા છીએ. આભાર, અભિનંદન. જય હિન્દ.